તો મિત્રો મેં તો વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે, પણ તમે આ વિડીયો જુઓ, હજી આ લોકો ચેડ મેલતા નથી. મનમાં એમ થતું છે કે નાથબારા કેમ મેલ્યા, પણ અહીંયા ગયા તા બધા અને કીધું ભાઈ આવીને સમાજ છે, મા બાપ ગંગા કહેવાય તો માફી માગી લે. તો કે શેની મીટિંગ રાખી છે, તમ તારા માર નથી આપવું. તો સાહેબ તમે બહુ ભોળા આગેવાન છો, તમને હકીકતની ખબર નથી. તો એના માટે સોગન ખાવા પડે. કદાચ એ લોકો હાસા હોય તો એમના વતીના જો તમે સોગન ખાઈ લો તો આપણે કોઈ વધો નથી. અને સોગન ખાવાનો એવો નિર્ણય છે કે અમારા બાજુથી 50 જણા સોગન ખાશે અને તમારી બાજુથી 5 જણા. અને ઈયન તો 3 દિવસથી ગામમાં બોલાવીએ છીએ સોગન ખાવા, પણ કોઈ ગોત્યા જડતા નથી. આ સત્ય છે. અને જે કહેવા આવ્યો હોય કે તમને બોલાવે છે એક, અથવા મેં કોઈને એવું કીધું હોય કે શેની મીટિંગ, અને મીટિંગ હતી નહીં, અમારા ખેતરમાં હતી. એટલે એક આ ષડયંત્ર છે ફસાવાનું. તમે તો બેઠા બેઠા આવેદન આપી શકો છો, તો એનું હકીકત જાણવી પણ જોઈએ. અને કદાચ સોગન ખાવામાં તાકાત હોય, જેમ કે હજી તો દેવી દેવતાઓ રોમપીર અખતમાં મોગલમાં બધા દેવી દેવતાઓ છે જ, અને તમે પણ ભગત છો, હું પણ રોમાપીરનો ભગત છું. તો એક મોટું ષડયંત્ર છે અને કોઈ પૂછવામાં આવ્યું નહીં. લગભગ અમે 500 માણસો વાટ જોઈને બેઠા હતા અને આ બધી વાતો છે. અને કદાચ ઘણા લોકોના મનમાં એવું હશે કે સમાજની માફી માગી લઈએ, તો સમાજની માફી માંગવામાં તો કોઈ વધો નથી, પણ તમે પંચાયત બી ખોટી કરી છે. જેમ કે તમે પેણે પંચાયત કરીને શીતલ ઠાકોરિયાને જવા દીધા છે. હોય લગ્ન હતા મારા કુટુંબમાં, મારા કાકાના, તો તમે એક જણા કંથી દડી લીધો છે, હોય 3 જણા નાત બાર્યા મેલ્યા છે. એટલે પંચાયત હાવ ખોટી છે. પંચાયત કરો તો એવી કરો કે કુદરતની સાક્ષી કુદરત તમારા ઉપર રાજી રહે. અથવા પંચાયત મારા ઉપર અને બીજા ગામ ઉપર જ થઈ છે. ચંડીસરમાં સલ્લાની અંદર હજી કોઈ જીવ નથી. તો કોઈ બી આગેવાને મારા વિશે કોઈ બી નિવેદન આલવું તો વિચારીને આલવું, અથવા સોગન ખાવાની તાકાત હોય તો આલવું. અને જે અમારા ગામના છે એને કે મળદના છોકરા હોય ને તો એકવાર આવીને સોગન ખાઈ લો એટલે ખબર પડી જશે. હું પણ સોગન ખાવા તૈયાર છું. અને હતાઈ ગયા છો જે કાવતરું કરીને. કદાચ હોય અંધારું છે, કુદરતના ઘેર નથી. અને સાચું તો સાચું જ રહેવાનું છે. એટલે ખાસ જણાયું છે. અને વિડીયો વધારે ને વધારે એકવાર બધા શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. આ સત્ય જણાવવું બહુ જરૂરી છે. આટલા દિવસથી આ બધું ચાલી રહ્યું છે, ઘેર જઈ જઈને બધા હુઈ ગયા છે, કેમ કોઈ સત્ય જાણવા આવતું નથી છે ને. એટલે પબ્લિકને, જનતાને પણ જાણવું હકીકત શું છે. રોમાપીરનો ભગત છું ઓલરેડી, અને ખોટું કરતા આવડ્યું નહીં, કદી ખોટું કરવાનું નથી. જય બાબારી, જય રોમાધણે. મોટું કાવતરું છે, આજ બી કહું છું, કાલ બી કહું છું. અને ષડયંત્ર છે. કદાચ આગેવાનોનું કોઈ ના હોય તો 2, 3, 4 જણા છે અમારા ગામના, આડોશી પાડોશી ગામના 1, 2 જણા છે. અમને પૂરેપૂરું ટાર્ગેટ કર્યું છે. તો દિલથી જે મને સપોર્ટ કરવા માંગતા હોય એ વિડીયો તો દિલથી 1000 જણા, 10-10 જણાને ખાલી શેર કરજો, એટલે બધા આગેવાન સુધી આ વિડીયો પહોંચી જાય. બધાને જય બાબારી, જય રોમાધણી. કશું કરવું નથી, ખાલી સોગન ખાઈને હાસા થઈ જો. અને સોગન ખાવા આવો ને એટલે બધા આવો, એકવાર સત્ય જાણો. અને મેં કીધું કે મારા બાજુથી 50 જણા સોગન ખાશે. કેટલા? તમારા ખાલી 5 જણાને જ સોગન ખાવાના છે. અને એ એક દેવના સોગન નથી ખાવાના, 5 દેવના સોગન ખવડાવવા છે. બધાને જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. આ સોશિયલ મીડિયામાં બોલું છું પાછો, એવું ના વિચારતા કે જય રોમાધણે. તમે એવું તમારા આવવાનો ટાઈમ ના હોય તો તમે ઘેર બેઠા બેઠા એમના વતીના સોગન ખાઈને વિડીયો મૂકી દો, પણ હું અહીંથી સોગન ખાઈને વિડીયો મૂકી દઉં. અને હું એક એવો વ્યક્તિ છું કે બહુ પરિસ્થિતિ દુઃખ જોયેલું છે. હું મારા પરિવારને, કુટુંબ માટે દુઃખ વરીને જવા વાળો વ્યક્તિ નથી. આ દુનિયામાં જેટલા આવ્યા એટલા બધા જવાના જ છે. એટલે કાલ ઉઠીને મારા છોકરાને દુઃખ પડે ને એવો વ્યક્તિ નથી. એટલે આ લોકો અમારા ગામના જે કહેવાય ને, એમાં જે સદેવજી ખોનાજી છે એમને તો ખાસ કહેવા માંગુ છું કે મેન નોમ તમારું આવ્યું છે, તો તમે સૌના પહેલા સોગન ખાવા આવો. જય બાબારી, જય રોમાધણી.